યોગીજી મહારાજને વિશે તો આપણે ઘણું બધું કહી શકીએ, પણ એમની સૌથી વિશેષતા એ હતી આનંદ ઘન મૂર્તિ. એમના રોમે રોમમાંથી જાણે સતત આનંદના ફુવારા છૂટતા હોય એવો આપણને અનુભવ થાય જ્યારે આપણે બધા એમની સાથે રહેતા હતા. અને એ રીતે 24 કલાક આપણે એકદમ જાણે અક્ષરધામમાં છીએ એવો આપણને સૌને આનંદ થતો. અને એમનું આખું વ્યક્તિત્વ જ એવું આનંદ ઘન હતું, એટલે તો લોકો એમને અલમસ્ત યોગી આ બધી વાતો કરતા. એક કવિએ બહુ સુંદર લખ્યું છે કે હસતું મુખ રાખીને સૌને હસવતા, જાણે અમૃત વરસે છે એના નેણથી. દઈ તાલીને વાણી તો એવી રે લાવે, જાણે અમૃત વરસે છે એના વેણથી. તો આવી અલૌકિક એમની પ્રતિભા હતી. શાસ્ત્રીજી મહારાજ પણ એમના બહુ જ ગુણગાન ગાતા અને કહેતા કે ભાગવતની અંદર વ્યાસ ભગવાને સંતના જે લક્ષણ લખ્યા છે એમાંથી કદાચિત કોઈ રહી જતું હોય તો પણ એ આપણને યોગીજી મહારાજમાં એ આપણને પ્રાપ્ત થાય. આપણે કેટલાક પ્રસંગ જોઈએ, લગભગ 1955ની આસપાસ જ્યારે યોગીજી મહારાજ પોતે 56માં આફ્રિકા જવાના હતા, ત્યારે એ વખતે ત્યાં ગોંડલની અંદર કંઈક જે પાસપોર્ટની વિધિ હતી એને માટે મેજિસ્ટ્રેટ પાસે કોર્ટમાં જવાનું હતું. એટલે યોગી બાપા, મોટા સ્વામી, એ બધા 4 સંતો ઘોડાગાડીની અંદર મંદિરમાંથી નીકળ્યા ત્યાં આગળ કોર્ટમાં જવા માટે. હવે એમાં થયું એવું કે ઘોડાગાડી સાવ એવી રીતે નબળી હતી અને થોડું મંદિરની બહાર ગયા અને થોડું આગળ ચાલ્યા ત્યાં ઘોડાગાડીનું પૈડું આખું ફસકી ગયું અને આખી ઘોડાગાડી એક બાજુ નમી પડીને આમ એકદમ બધા દરવાજા ખુલી ગયા અને બધા નીચે પડી ગયા. ત્યારે એ વખતે મોટા સ્વામીને બધા સંતો હતા, બહુ અકળાઈ ગયા એકદમ કે આવીને આવી ઘોડાગાડી કોઈ જોતું નથી, આમ તેમ. અને યોગી મહારાજ નીચે ઉતરીને ખડખડાટ હસે. બધા કે તમે હસો છો કેમ? સ્વામી કે પરસો થયો. હવે આ પડી ગયા, બધાને વાગ્યું, એ આખી વાત જ એમણે મનમાં લીધી નહીં અને સ્વામી કે પરસો થયો. પછી તો બીજી ઘોડાગાડીમાં ગયા આગળ. પણ આવી ઘટનાની અંદર પણ બીજાનું મગજ જતું રહે અને ઘોડાગાડીવાળાને પણ બરાબર લાભ આપી દે અને બીજા જે હોય એને બધાને લાભ આપી દે. પણ યોગી બાપાને આનંદ કે પરસો થયો. આવો બોલ્યા એટલે બીજા બધા પણ હસવા લાગ્યા. એટલે એવી રીતે દરેક પ્રસંગમાંથી એ કદાચ મુશ્કેલીનો પ્રસંગ હોય કે કંઈ એમાં આપત્તિ હોય, પણ કંઈક એમાંથી જેને કહીને પોઝિટિવ, એ યોગી બાપા હંમેશા કુદરતી જ એમના વ્યક્તિત્વમાંથી, એમની વાણીમાંથી એ પ્રકારે વાત નીકળી જતી હતી. એકવાર ત્યાં ગોંડલની અંદર યોગી બાપા પોતે હજામત કરાવતા હતા અને ગામમાંથી આવેલો વાળંદ તે હજામત કરતો હતો. હવે એણે અડધી હજામત કરી અને પછી કંઈક એને યાદ આવ્યું અથવા તો એને કંઈક ઘરેથી મેસેજ આવ્યો એટલે એ કે સ્વામી હમણાં હું આવું છું એમ કરીને એ ગોંડલ મંદિરમાંથી ઠેઠ ગામમાં એના ઘરે ગયો અને આ બાજુ યોગી બાપા બેસી રહ્યા અડધી હજામતે. બધાને એમ કે હમણાં આવશે. હવે 5-10 મિનિટ થાય તો આપણો તો પીતો જતો રહે અને એમાં 5 કલાક, અડધો કલાક થાય તો આપણે એકદમ રાતાચોળ થઈ જઈએ. પણ 1 કલાક થઈ ગયો અને ઓલો હજામ તો આવ્યો જ નહીં. પછી બીજો હજામ બોલાવ્યો
અને એને પછી મુંડન પૂરું કર્યું. પણ યોગી બાપાને કોઈ આનો ખેદ નહીં, આનું દુઃખ નહીં. આવા પ્રસંગે તો આપણે એકદમ આમ ક્રોધથી ઉભરાઈ જઈએ, એકદમ ક્રોધાયમાન થઈ જઈએ. આવા ને આવા માણસોને કોઈ જોઈને લાવતું નથી ને આવી રીતે હૃદયથી જતા રહે એમ તેમ કેટલું બધું આપણે બોલીએ. પણ યોગી બાપાને કાંઈ જ નહીં, હસતા હસતા કે ચાલો. અને 1 કલાક સુધી બેસી રહ્યા પોતે અડધી હજામતે, પણ તો એનો આનંદ. એટલે આવા બધા સંજોગોની અંદર પણ એમના જીવનની અંદર આપણને આનંદની પરાકાષ્ઠા મળતી. એકવાર છેલ્લે યોગી બાપા ગોંડલ પધાર્યા અને એ વખતે આપણે મુંબઈના મોટા ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર હીરાલાલભાઈ સોઢા એ એમના 4-5 મિત્રો સાથે ત્યાં આગળ આવ્યા. કંઈક રાજકોટ આવ્યા હશે અને ખબર પડી કે યોગી બાપા ગોંડલમાં છે, એટલે બધા સીધા ત્યાં આગળ આવ્યા ગોંડલ અને સીધા સભામાં જ આવ્યા. યોગી બાપા બેઠા હતા. બાપાએ ખૂબ એમને આવકાર આપ્યો અને આગળ બેસાડ્યા. એટલે પછી બાપાએ હીરાલાલભાઈને વાત કરી કે તમે 2 શબ્દ બોલો, રવિવારની સભા છે. હીરાલાલભાઈ તો એ પોતે તો બહુ વિદ્વાન હતા, જબરજસ્ત, અને ઇન્કમટેક્સના સારા પ્રેક્ટિશનર. મુંબઈમાં બહુ જ મોટું એમનું નામ, બહુ હોશિયાર. અને બાપાને અનેકવાર મળેલા, ઊભા થયા અને બધી વાતો એમણે કરી. અને ખાસ તો એમાં એમણે યોગી બાપાના મહિમાની જ વાત કરી કે આ યોગી બાપા કેટલા બધા નિર્દોષ અને કેટલા બધા દિવ્ય અને કેટલા બધા વાત્સલ્ય સ્નેહપૂર્ણ આ મૂર્તિ છે. એવી રીતે બાપાના મહિમાની બધી વાત કરી. ત્યારે યોગી મહારાજ પોતે બધા હરિભક્તો તાળી પાડતા હતા, યોગી બાપાએ સાથે સાથે તાળી પાડતા હતા. ત્યારે પછી હીરાલાલભાઈ સોડાથી રહેવાયું નહીં અને પોતે કે આ જુઓ આ બાપા કેવા છે કે હું એમની વાત કરું છું, બધા તાળી પાડે છે અને એ પણ તાળી પાડે છે, એને ખબર જ નથી કે કોની વાત થાય છે. એટલા બધા પોતે સ્થિતપ્રજ્ઞ છે અને ભગવાનમાં લીન છે કે જાણે ભગવાનનો જ મહિમા ગવાતો હોય એમ પોતે તાળીઓ પાડે છે. એટલે હીરાલાલભાઈ બહુ જ પ્રભાવિત થયા હતા. ત્યાં આગળ મુંબઈની અંદર યોગી બાપા હતા છેલ્લે. અને ચિન્મયાનંદ સ્વામી એ પોતે ત્યાં દાદર મંદિરે પધારેલા. રાત્રે લગભગ 10 વાગે આવ્યા હતા, સીધા એરપોર્ટથી જ. અને એને કોઈ પરિચય નહીં, યોગી બાપાને પહેલી જ વાર મળતા હતા. સભા આખી ભરાયેલી હતી. પછી બાપાએ કહ્યું તમે થોડું બોલો. એટલે પછી અંગ્રેજીમાં 10 મિનિટ બોલ્યા અને એ પોતે બહુ રાજી થયા યોગી બાપાને મળીને. એમની દિવ્ય આખી મુખાકૃતિ અને આખો જે એનો આખો એક સ્વભાવ આ બધું જોઈને ત્યાર પછી થોડા સમય પછી ફરીવાર યોગી બાપા 70મા પ્રદેશથી આવ્યા પાછા અને ત્યાં ષણમુખાનંદ હોલમાં સભા થઈ. ત્યારે પણ એમને બોલાવેલા. એ પોતે બીમાર હતા, ડૉક્ટરોએ ના પાડી હતી, પણ કે ના યોગી મહારાજ બોલાવે છે તો મારે જવું જ જોઈએ. અને પોતે આવ્યા. ડૉક્ટરે એમને બોલવાની સખત ના પાડી હતી, પણ બાપાએ કહ્યું કે થોડું બોલો. એટલે 20 મિનિટ પોતે ત્યાં આગળ સભામાં બોલ્યા અને એમણે પોતે એટલો બધો આનંદ વ્યક્ત કર્યો કે આપણે આ હિન્દુ ધર્મને માટે શું કરીએ છીએ. આ યોગી મહારાજ 80 વર્ષની ઉંમરે ઠેઠ આફ્રિકા અને લંડનમાં જઈને એમણે મંદિર કર્યું. હું તો વર્ષોથી લંડન જાઉં છું, પણ મેં મારું કોઈ સ્થાન કર્યું નથી. પણ આ તો લંડનમાં મંદિર કરીને આવ્યા. બહુ બધે રાજી થયા. પછી તો યોગી બાપા 70મા ધામમાં ગયા. એ પછી 84ની સાલમાં ચિન્મયાનંદ સ્વામી દાદર મંદિરે આવેલા. ત્યારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા ત્યાં આગળ. પછી એ વખતે ત્યાં આગળ જ્યારે નીચે ઉતર્યા અને ગાડીમાં બેસી ગયા પોતે, ત્યારે એ વખતે અમે એમને કહ્યું કે અમારે ઈચ્છા છે કે તમે યોગી બાપાને ઘણી બધી વાર મળ્યા છો,
તો એક બે શબ્દ તમે યોગી બાબા માટે લખી આપો. એટલે બહુ જ પોતે તો આમ જેને કહીએ ને કે હોશિયાર અને એકદમ ચપળ અને ત્વરિત એકદમ કે લાવો પેડ અને પેન લાવો. એટલે ગાડીમાં બેઠા બેઠા એમણે લગભગ 10-12 લીટીની અંદર યોગી બાબાનો અદ્ભુત મહિમા લખ્યો. એમણે કહ્યું કે શાસ્ત્રની અંદર કે તા ગીતા ઉપનિષદમાં જે બ્રહ્મની વાત છે એ બ્રહ્મ મૂર્તિમાન જો જોવા હોય તો યોગીજી મહારાજના રોમે રોમની અંદર રોમે રોમમાંથી આમ બ્રહ્માનંદ છે એ છલકાતો હતો. એવા એ દિવ્ય અલૌકિક પુરુષ હતા. એમને માટે હું શું લખી શકું? એમને તો ફક્ત સાષ્ટાંગ પ્રણિપાત કર્યા સિવાય આપણે બીજું કંઈ જ કરી શકીએ નહીં. આ બધું એમણે ત્યાં લખ્યું અંગ્રેજીની અંદર. અને ત્યાર પછી પોતે વિદાય થયા. પણ આવી એક જબરજસ્ત 70માં મળેલા. એ પછી 14 વર્ષ પછી પણ એમને યોગી બાપાની આવી અલૌકિક જે સ્મૃતિ એમના હૃદયની અંદર હતી. ત્યાર પછી 85ની અંદર અમદાવાદમાં ગુણાતીત દ્વિશતાબ્દી નિમિત્તે પધારેલા. ત્યાર પછી પોતે સ્ટેજ ઉપર બેઠેલા. ત્યાં એમણે પ્રવચન કર્યું. પછી સભા પૂરી થઈ એટલે પોતે ઊભા થયા અને ઊભા થઈને આમ પાછળ જોયું તો યોગી બાપાની ભવ્ય પ્રતિમા. તો એટલા બધા રાજી થઈ ગયા, ઓ યોગીજી મહારાજ, સી હાઉ ઇઝ લાફિંગ. એકદમ પોતે બોલી ઉઠ્યા અને પછી બહુ રાજી થયા. અને એ રીતે ત્યાં 85માં પણ આ પ્રસંગ બનેલો. અને ત્યાર પછી 91માં અમેરિકાની અંદર CFIનો જે ઉત્સવ થયેલો, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, એમાં પણ પોતે પધારેલા. અને એમાં પછી પ્રમુખ સાહેબ મહારાજે આજ્ઞા કરી કે એમને પ્રદર્શનમાં લઈ જાઓ. એટલે એમની સાથે 4-5 મોટા મોટા સંત હતા. એક તો આપણા ચિદાનંદ સ્વામી ઋષિકેશવાળા, પછી બીજા ત્યાં ન્યુયોર્કની અંદર જે મોટા સંત છે સચ્ચિદાનંદ સ્વામી એ પણ હતા. એમ 4-5 સંતો હતા. એ બધાને લઈને પોતે ત્યાં આગળ નીકળ્યા નગર જોવા માટે. અને એમાં પ્રદર્શનમાં આવ્યા. ત્યાં એક વિભાગ યોગી બાપાનો હતો. અને ત્યાં યોગી બાપાના બધા બહુ સુંદર બધા ફોટોગ્રાફ ને બધું મૂકેલું. તો એકદમ પોતે ત્યાં રાજી થઈ ગયા. અને પોતાની વ્હીલચેર જે ત્યાં હતી એ બધી ઊભી રખાવી. અને બધાએ મહાત્માઓને બોલ્યા કમ હિયર એમ કરીને બધાને ભેગા કર્યા. અને કે સી યોગીજી મહારાજ, હાઉ ઇઝ લાફિંગ, વોટ એ બ્લિસફુલ લાફ. એકદમ પોતે ત્યાં આગળ યોગી બાબાના બધા જે સ્વરૂપો હતા ફોટા અલગ અલગ હાસ્યના, એ જોઈને ખૂબ રાજી થયા. અને બધાને કહ્યું કે સી યોગીજી મહારાજ, સી યોગીજી મહારાજ. એટલે 70માં મળેલા એ પણ ઝલક જ, એકવાર 10 મિનિટ ને એકવાર 20-25 મિનિટ. પણ એમના હૃદયની અંદર યોગી બાપાની અદ્ભુત જે આ બધી સ્મૃતિઓ રહી ગઈ. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે યોગીજી મહારાજ પોતે કેટલા આનંદ ઘન એ પોતે મૂર્તિ હતા. જે કોઈ એમના પ્રસંગમાં આવે એ કોઈ દિવસ એમને ભૂલી શકે નહીં. અને જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ એ સ્મૃતિ એમના હૃદયમાં રહે એવા એક દિવ્ય અલૌકિક આનંદ ઘન મૂર્તિ હતા. તો એવા દિવ્ય યોગીજી મહારાજ એ આપણને મળ્યા. અને આપણને ઘણો બધો એમણે એ રીતે આ ઉપદેશ આપ્યો છે. ઘણી રીતે એમને આપણને સત્સંગમાં આગળ વધાર્યા છે. તો એમનો જેટલો મહિમા આપણે ગાઈએ એટલો ઓછો છે. સ્વામિનારાયણ ભગવાનની જય.